તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધાય? તો ગાઈસ, આજે પણ આપણે જવાનું છે ત્યાં નોકરી કરવા, મીન્સ કે વેલેન્જા કામ કરવા. એટલે જો આજે પણ આપણે નીકળી ગયા છીએ નોકરી કરવા. અને આ જો આપણી નવી ગાડી છે આ, બરાબર. એટલે મારી જ છે, જેમ કે જૂની જ છે, પણ વેલેન્જા તો નવી ગાડી છે. જો ભાઈ મને ચાર્જિંગમાં કેબલ મૂકી દીધો છે અને હવે આરામથી ગીત સાંભળતા જવાનું છે. ભાઈ મને અત્યારે રીલ જોવે છે અને જો 1 કિલોમીટર ને બધી વસ્તુ બતાવે છે. આપણામાં તો ભાઈબંધ જેવી નથી આપણી ગાડી. આ પેટ્રોલ જો હમણાં ફૂલ કરીને આવ્યા છે. એવું નથી કેમ કે પેટ્રોલ મોંઘું થઈ ગયું એટલે સોનું પુરાવું. તો ચલો મિત્રો, હવે થોડેક આગળ જઈને આપણે મળીએ. બાય. મિત્રો જો અમે અત્યારે જાય બરાબર. આમ જો નીચે ગીત ચાલુ છે, ચાર્જિંગ પણ ત્યાં નીચે ચાલુ છે. અને જો આ રસ્તો આખો ખાલી જેવો જ છે. બાકી આપણે આડો રસ્તો ખાલી હોય ત્યારે ત્યાંથી થોડું ગીત સાંભળી લઈએ અમે. જેસીબી આ ગાડી રે. મિત્રો પાછા હતા ઉભા રહી ગયા છે કેમ કે ભાઈ પણ આવવાનો છે. સ્પ્લેન્ડર વાળો અમારો જેનિસ નામનો છોકરો એની વાટે ઉભા થઈ. હવે આવે એટલે આપણે નીકળીએ, બરાબર. અહીંથી હવે આવે ત્યારે આપણે મળીએ. બાય. તો મિત્રો આવી ગયો છે જેનિસ, એટલે હવે નીકળીએ આપણે સ્પ્લેન્ડર લઈને. કામ કરીને થાકી ગયા, થોડીક વાર બહાર આરામ કરવા જાય છે, બરાબર. જો અહીંયા છે ને, અહીંયા બધો ભૂક્કો સાહેબ કોણ નો અહીંયા ભૂક્કો સાહેબ ક્રશર મશીન કહેવાય આને. આનું સ્ટાર્ટિંગ બટન છે, આ એક્સટ્રુઝન છે. તો અહીંયા માલ ભરવામાં આવે બધો. બસ આ રીતે આ બધું થાય. આ ઓફિસ છે એની. ચલો મિત્રો પાછા મળીએ હવે. બાય. તો મિત્રો અમારો બ્રેક હવે પૂરો થઈ ગયો છે ને, આ લોકો બ્રેક ચાલુ થઈ ગયો એટલે હવે મજદૂરી કરીને આવ્યા. મજદૂરી કરવા. ચલો હવે અંદર એસી ચાલુ. આ બધો માલ પડ્યો અહીંયા, કોણ નો માલ. મશીન ચાલુ બધા. ખાવાનું એ આવી ગયું છે અમારે. જો અમે ખાવા બેસી ગયા બધા અહીંયા મજાના. કામ બામ થોડુંક પડતું મૂકી દીધું અમે અહીંયા અંદર. અત્યારે ખાવા બેઠા છે. હવે થોડુંક આપણે ખાઈ લઈ. અને જો આપડી ગાડી બધી ઉભી છે. આ 3 જ ગાડી છે, બીજી બધા લઈ ગયા. ગાડી એક આ રહી વાડી ઘોડી. બાકી તો હાલો થોડુંક ખાઈને આપણે મળીએ. બાય. જો ખાઈ ઉભા થઈ ગયા છે, બધું ચાર્જિંગમાં થઈ ગયો. આપણે ફોન ચાર્જિંગમાં મૂકી દીધો આપણો. તો કે મૂકવાનો છે મારા હાથમાં છે અત્યારે. તો હમણાં જો હવે આપણે જાય છે કામ કરવા, બરાબર. તો ચલો મળીએ હવે. બાય. તો હવે નીકળીએ આપણે પાછા બહાર. આપણે કામ થઈ ગયું પૂરો. ઓલા બેને પાછા લગાડી દીધા કામે. અમે બે જો બહાર બેસું. એક બહાર છે ને, એક બહાર જવા છું. એટલે હવે બે બહાર ઘડી કલાક જવાનો ટાઈમ થઈ જાય ને, એટલે ઘડી બહાર બેસી અને ત્યાંથી અહીંયા ઠંડી હવા ખાઈ પાણી પી લઈએ, બરાબર. એટલે તો હવે મળીએ થોડીક વાર પછી. તો
મિત્રો અમે નવરા બેઠા છે એટલે થોડુંક વિચાર્યું કે હવે આપણે જઈને જાંબુ તોડી આવી તો જોઈ જાંબુ છે કે નહીં પછી ખબર પડે અંદર. હાલો તો જોઈએ હવે જાંબુ. ઝાડવું તો બહુ મોટું છે. જોઈએ હવે. પિયુષભાઈ નહીં ચડે ભાઈ. પિયુષભાઈ ન ચડે ઝાડવે. લટકી જાય પછી. જોઈએ હવે આમાંથી જે બહાર આવે એ. હાલો થોડુંક આપણે લાકડું પકડવા રહી હવે ત્યાંથી આપણે વ્લોગને એન્ડ કરીએ થોડોક. તો મિત્રો જાંબુ ખાયરા તો ખરી પણ ખાલી આવા બે ત્રણ ખાયરા માય બસ. એક તો ખાઈ જાવ અત્યારે બે જાડીઓ ખાઈ ગયો. મીઠા જાંબુ છે મસ્ત છે. આમાં પડ્યા પણ પછી એવા લેવાય નહીં ખોટા. આ બાજુ પાળી ઉપર પડ્યા. હાલો નીચે થોડીક વાર મળી આપણે. તો ગાઈસ જો આપણે પાછો ઝાડુ અહીંથી પકડીને અહીં જો નકરા ભેગા કર્યા છે. ખાલી કરી નાખ્યું ડાળકા બાળકા. અહીંથી નકરા ડાળકા ખાલી કરી નાખ્યા. નકરા ખેંચી આમ જો હાથ બગડી ગયા. જાંબુ તૂટી ગયા. જાંબુ અડધા ફાટી થેલી થોડીક ભરે હવે આપણે અહીંયા. તે હારા મીઠા સમજો. મીઠા તો વીણા છે જો કે આપણે કાચા છે પણ કાચા નથી વીણવા આપણે. બહુ બળ લગાડી ખેંચા આમાં. થોડોક ધોઈ નાખીએ જો ભાઈ બંધ ધોવે જ છે અહીંયા. ભાઈબંધ ધોવે છે તમારા ધોવા જ બેઠો ભાઈબંધ. હા અમારે ધોવે ભાઈ બંધ. ના ખા મારે ધોવા બાકી હોય ના ખાઈ ઉપાડીને ના ખાલ લે ને ભાઈ ફાટેલાને તો સાઈડમાં ખાઈ તો આવી રીતે તૂટી જાય જાંબુ આવી નાખી દેવાના પાછા એના નવું ઝાડવું થાય પાછા કંઈક નવા કોઈક ખાઈએ કે આપણે આપણી વાત પૂરી જાય આપણે જે બીજા ખાઈએ કે આપણે થોડા કાઢો બીજો હા એ ચાલો નીચે જઈને થોડા આપણે ખાઈએ. હાથ ધોઈ લઈને થોડા ગરમ પાણી છે ગાઈસ. ગરમ પાણી છે બહુ. આખો કેમ કે અહીંયા છે તડકો આવે ઉપર. હાલો હવે થોડીક વાર નીચે આપણે જઈ પાછા ખાઈ બેઠા ખાધા આપણે વળીએ બહાર. આપણે જાંબુડા ખાઈએ છીએ અત્યારે. ભાઈ બંધ થોડા કંઈ ડિક્કીમાં નાખી દીધા ઘરે લઈ જવા અને જવાનું મોઢું આ રહ્યું. ઝાડુ આખું ફેન રાખ્યું હતું રામપોર આમ તો એટલે હું હતો આરે ખાલી ઝાડુ પકડવા લઈ ગયો એટલે બટાકા એટલા મોટા બની આવ્યા ખાઈ ગયો ઉપર ખાઈ ગયો આયા ખાતું હોય અમે તો ના પાડી. તો મળે પાછા થોડીક વાર ખમે. ટાઈમ પૂરો થઈ ગયો ને હવે વાગી ગયા છે 4 અને હવે નીકળીએ આપણે ઘર બાજુ. બધા લાઈનમાં થઈ જાય. તો દોસ્તો હવે આપણે આપણા વ્લોગનું અહીંયા સમાપન કરીએ છીએ અને મળીએ પછી એક નવા વ્લોગમાં. જો તમે લાઈક સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો કરતા જજો. તો મળીએ હવે બાય.